નમસ્કાર મિત્રો બજેટ 2024 રજૂ થઈ ચૂક્યું છે, પરંતુ શું આ બજેટમાં રોજગારીને લઈને કઈ વાત છે? પહેલી વખત નોકરી મેળવનાર લોકોને લઈને કઈ વાત છે? શું તેમને કોઈ સરકાર સહાય કરી શકે છે? જી હા, તેનો જવાબ છે આજના વિડીયોમાં। એક સહાય મળી શકે છે સરકારની, કેટલા ભાગમાં મળી શકે છે આ સહાય, કેટલી હશે આ સહાય, આ તમામ વાત આજના વિડીયોમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, આપની સાથે હું છું ધાર્મિક। કોને મળશે ફાયદો? સંગઠિત ક્ષેત્રમાં પહેલી વખત નોકરી મેળવતા યુવાનોને શું ફાયદો મળશે? સરકાર આપશે 1 મહિનાનો પગાર। કેટલો આપશે પગાર? 15,000 રૂપિયા મળશે। શું એક વખતમાં જ મળી જશે? ના, 3 ભાગમાં મળશે પગાર। પૈસા કઈ રીતે મળશે? ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમે। શું જરૂરી? EPFOમાં રજિસ્ટ્રેશન જરૂરી। ફાયદો કોને મળશે? પહેલી નોકરી મેળવનાર એ યુવાનો જેમનો પગાર 1 લાખ પ્રતિ માસથી ઓછો છે। કેટલા યુવાઓને મળશે લાભ? 2.1 કરોડ યુવાનોને મળી શકે છે લાભ। નોકરી પર રાખનારને શું ફાયદો? 1 લાખની નોકરી આપનારને દર મહિને 3,000ની મદદ। નાણામંત્રીના જણાવ્યા અનુસાર જે પણ યુવાનો પોતાની પહેલી નોકરી હેઠળ EPFOમાં નોંધણી કરાવશે તેઓ લાભ મેળવવા માટે હકદાર રહેશે, પરંતુ તેમાં પગારની મર્યાદા છે, જેના વિશે સમજવું પડશે। એવું માનવામાં આવે છે કે દર વર્ષે લગભગ 30 લાખ યુવાઓને આનો લાભ મળી શકે છે। દરેક હપ્તામાં ₹5,000 મળશે। શું તમને મળી શકે છે લાભ? જો તમે પહેલી વાર EPFOમાં નોંધણી કરાવો છો તો તમને આ લાભ મળી શકે છે, પરંતુ એક શરત છે, તમારો દર મહિને પગાર 1 લાખ રૂપિયાથી વધુ ન હોવો જોઈએ। જો તમારો પગાર 1 લાખ રૂપિયાથી વધુ છે તો તમે આ યોજનાનો ભાગ નહીં બની શકો। આ પગાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 3 હપ્તામાં આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।